મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્ય 14/9/2025. આજે રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરો, આપનો દિવસ સુંદરતા પ્રાપ્ત કરો. સૂર્યદેવ આત્માના કારક, સૂર્યદેવ પિતાના કારક, સૂર્યદેવ સરકારના કારક. તો દર રવિવારે સૂર્યદેવને અબીલ, ગુલાલ, ચંદન અને ગુલાબની પાંદડીથી સૂર્યદેવને પાણીનો અર્ધા આપવાથી તમારા જીવનમાં દરેક બાબતોમાં સુખ શાંતિની સમૃદ્ધિ થાય છે. તેમાં પિતૃઓની પણ તૃપ્તિ થાય છે. તો આજ રવિવારનો દિવસ મિત્રો, સૂર્યદેવને જરૂર પણ કરો અને આપના જીવનમાં સુખ શાંતિનો અહેસાસ કરો. મિત્રો, વાત કરીએ વિક્રમ આજનો પંચાંગ, તો વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025, ભાદ્રપદ માસ, શુક્લ પક્ષ, અષ્ટમી તિથિ, વજ્ર યોગ, રોહિણી નક્ષત્ર અને વૃષભ રાશિના ચંદ્ર. આજનું અભિજીત મુહૂર્ત 11:51 થી 12:41 સુધી. આજનો રાહુકાળ 4:55 થી 6:28 સુધી. મિત્રો, આ તો આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચરને. ચંદ્રદેવ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને ગુરુદેવ મિથુન રાશિમાં, શુક્રદેવનું કર્ક રાશિમાં અને સૂર્ય, બુધ અને કેતુ સિંહ રાશિમાં, મંગળદેવનું તુલા રાશિમાં પરિભ્રમણ, રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવશ મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. મિત્રો, એક સામાન્ય એક ટિપ્સની વાત કરીએ તો સ્વર્ગ અને નર્ક કોને કહેવાય? સ્વર્ગને શોધવા ના જવું પડે, નર્કને પણ શોધવા ના જવું પડે તેવું આ એક સૂત્ર છે. દાંપત્ય અનુકૂલમ કિમ સ્વર્ગસ્થ પ્રયોજનમ, દાંપત્ય પ્રતિકૂલમ કિમ નર્કમ ક ગૃહમેવતે. મિત્રો, તમારા જન્મ કુંડલીમાં અને તમારા જીવનમાં જો દાંપત્ય સુખ સારામાં સારું હોય તો સ્વર્ગ જેવી કોઈ દુનિયા નથી. અને તમારી જન્મ કુંડલીમાં દાંપત્ય જીવનને અનિષ્ટ કરતા ગ્રહો હોય અને તમારું દાંપત્ય જીવન જો અનિષ્ટ હોય તો નર્ક જેવી કોઈ દુનિયા નથી. મિત્રો, દાંપત્ય જીવનમાં જ સ્વર્ગ રહેલું છે અને દાંપત્ય જીવનમાં જ નર્ક રહેલું છે. તો આ જોવું કેવી રીતે? તો મિત્રો, આના માટે અમારો કોન્ટેક્ટ કરો અને અમારી સાથે મુલાકાત લો. મિત્રો, હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો આજના દિવસમાં ચંદ્રદેવ વૃષભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મેષ રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, જન્મના ચંદ્ર ઉપર શનિદેવની દ્રષ્ટિ પડવાના કારણે આજે તમારે નેત્ર પીડા, વાણીથી સ્વયં, કુટુંબિક કલેશ, મેષ રાશિના જાતકો આજે થયેલા કાર્યોમાં વિલંબિત થાય, નાણાકીય તકલીફ, નુકસાનની બાબતો, કારણ વગરના ખર્ચ. મિત્રો, આ મેષ રાશિના જાતકોએ આજનો દિવસ સુંદર અને સુખ શાંતિ બનાવવા માટે હનુમાનજીની આરાધના અને શિવજીની આરાધના કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકોના લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા દરેક કાર્યો ડિલે થાય પણ આનંદિત દિવસ થવાનો. લાભની બાબતોમાં થોડીક નુકસાની બનાવાય છતાં પણ આજનો દિવસ તમારો આનંદિત પતિ પત્ની સાથે આજે તમારું સુંદરભર્યું વાતાવરણ બની રહેવાનું. આજે તમારા કરેલા પરાક્રમોની અંદર થોડીક મુશ્કેલીઓને બાદ કરતા આજે સફળતા પ્રાપ્ત થાય. તો વૃષભ રાશિના જાતકોએ આજે ઓમ કુલદેવતા ભ્યો નમઃ અને ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર કરી અને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને આજે 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. તો મિત્રો, આજે તમારા દરેક કાર્યોમાં ખર્ચાની બાબતો બતાવશે. નાણાકીય ખર્ચ સાચવવું, કોર્ટ કચેરીના કાર્યોમાં આજે તમારો નાણાંનો વ્યય થાય, મેડિકલ પ્રશ્નોમાં પણ તમારો નાણાંનો વ્યય થાય. આજના દિવસમાં તમારા વાણીથી પણ તમારે સાચવવું. કૌટુંબિક બાબતોમાં આજે તમારું નુકસાનની બાબતો બની શકે છે. આજના દિવસમાં ચંદ્રદેવ નોકરી ધંધાની બાબતોમાં પણ થોડીક તકલીફો આપશે. તો આજે મિથુન રાશિના જાતકોએ ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી તુલસીના ક્યારામાં એક ઘીનો દીવો સળગાવી અને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા લાભની બાબતોમાં આકસ્મિક ધન લાભની બાબતો બની શકે છે. મિત્રો, આજે રવિવારનો દિવસ ખર્ચો પણ કરાવશે. નાણાકીય આવક અને નાણાકીય ખર્ચ બંનેના પાસા સરકારે છે. આજે તમારે મોટા ભાઈઓ સાથે મુલાકાત થાય પણ વાદ વિવાદ ન કરવો. માનસિક ટેન્શનો થોડાક રહેવાના. એકંદરે આજનો દિવસ આપના માટે લાભદાયી પ્રાપ્ત થાય.
વાણી ઉપર કંટ્રોલ રાખવો, વાણીમાં મીઠાશ રાખવી, વાણીમાં કોઈ એવું કડવાશભર્યું વાતાવરણ નથી જેના કારણે કુટુંબ કલેશ ના થાય અને સાસરી પક્ષે કોઈ તકલીફ ના ઊભી થાય. તેના માટે આજના દિવસે હોમ રાહવે નમઃ અને ઓમ હ્રીમ સૂર્ય નારાયણ નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો સિંહ રાશિને જ્યારે દશમ સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ થાય અને શનિદેવની જ્યારે દ્રષ્ટિ પડતી હોય ત્યારે તમારા રાજકીય ક્ષેત્રે ઉથલ પાથલની બાબતો ગણી શકાય. પિતાની તબિયતમાં મેડિકલ પ્રશ્નો ઊભા થાય. જે જાતકો સરકારી નોકરીમાં જોડાયેલા હોય તેને માનસિક ટેન્શનો રહ્યા કરે. આજે રવિવારના દિવસે પણ ક્યાંક એવું થાય આકસ્મિક નોકરીમાં જવાનું થાય તેમાં તમારો નાણાંનો ખર્ચ થાય. આજના દિવસમાં માતા તરફથી પણ તમને કોઈક નેગેટિવ ઇફેક્ટ આવે. આજના દિવસમાં વિદેશીય પાત્રો તમારા કોઈ ગયેલા હોય અથવા તો તમારા બહાર ગામ રહેતા મિત્રોથી તમને મુલાકાતો થાય. તો સિંહ રાશિના જાતકોએ આજે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું અને પિતૃઓના ચરણ સ્પર્શ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે સુમેળભર્યું વાતાવરણ બનશે. સાથે સાથે પત્નીના સાથે કોઈ વાદ વિવાદ પણ નહીં કરવા, નહીતર વાતાવરણ દોડાઈ પણ જાય. તેના માટે આજના દિવસે લાભની બાબતો બને, લાભની બાબતો ભાગ્યમાં પરિવર્તન થાય. ઘણા સમયથી તમે કોઈકને વ્યાજે નાણાં આપેલા હોય તેના નાણાં આવવાના કારણે આજનો દિવસ તમારો સફળતા પ્રાપ્ત થાય. તો આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી કાળા કૂતરાના દૂધને રોટલી અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં મકાન રિલેટેડ કાર્યો કરી શકાય. સૌંદર્ય પ્રસાધન પાછળ તમારો નાણાંનો વ્યય થાય. આજના દિવસમાં તમે સુખ અને ભૌતિક સુખો પાછળ તમે દોડવાના. ભૌતિક સુખોના પાછળ આજનો તમારો દિવસ પસાર થાય. આજે વિજાતીય પાત્ર સાથે મુલાકાત થવાની બાબતો પણ ગણી શકાય. પણ સાથે સાથે મેડિકલ પ્રશ્નથી પણ સાચવવું. આજે તમારે વાહન જોઈ અને ચલાવવું. અકસ્માતની બાબતોમાં થોડીક સાવચેતી લેવી માટે તમારે હોમ રાહવે નમઃના મંત્ર કરવા અને સૂર્યનારાયણને જળ અર્પણ કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં ખૂબ સારી સફળતા મળે. મિત્રો આજે તમારા વિદેશ જવા જે જાતકો માગતા હોય તેવા જાતકોને આજનો દિવસ સારો બની શકે. આજે વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના ધારવા પ્રમાણેના કાર્યો થાય. વૃશ્ચિક રાશિના જાતકો મનમાં વિચારેલા કાર્યો દરેક પૂર્ણ થવાના કારણે આજનો દિવસ તમારો આનંદ અને ઉલ્લાસથી ભરેલો રહે. માનસિક ટેન્શન રહેવાનું પણ છતાંય આજનો દિવસ તમારા માટે સારો, કારણ કે મંગળદેવ ગુરુદેવની દ્રષ્ટિમાં આવવાના કે તમારા લગ્ન જ થાય અને આજે તમારે ધનની બાબતો પણ બની શકે છે. પાર્ટનરશિપના ધંધામાં લાભ અપાવે. આજે તમારા કુટુંબી બાબતોમાં ક્યાંક બધાની સાથે મીટિંગ જેવું મળવાનું થાય તેમાં પણ તમારું પ્રભુત્વ જળવાઈ રહે. આજે તમારા ઉપર ખૂબ મજાના પરિવર્તન કાર્ય તમે બનાવવા છે માટે તમારે ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ સૂર્યનારાયણ મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધનુ રાશિને. તો ધનુ રાશિના જાતકોને આજના દિવસમાં નોકરીથી તમને લાભ અપાવે. શેર સટ્ટા લોટરીથી લાભ આપવાની બાબતો. આજે તમારે વ્યાજે નાણાં લેવા હોય તો પણ આજનો દિવસ સારો ગણી શકાય. વ્યાજે આપવા હોય તો પણ આજનો દિવસ સારો ગણી શકાય. નાણાકીય લેવડ દેવડમાં થોડુંક સાચવવું છતાં પણ આજનો દિવસ તમારો સુંદરતાવાળો બની શકે. આજે તમારા વિલ વારસોની બાબતોમાં તમારી સફળતા પ્રાપ્ત કરે. આજે કૌટુંબિક બાબતોમાં પણ સુખ અને સગવડના બાબતો થાય. આજે તમારે મોટા ભાઈઓ સાથે પણ હળીમળીને રહેવાનો દિવસ ગણી શકાય. આજે તમારા પેટના લગતા રોગોથી સાચવવું, બહારની વસ્તુ ખાવા પીવામાં ધ્યાન રાખવું અને હાઇપર એસિડિટીથી તમારે સાચવવું. મિત્રો આજે ધન રાશિના જાતકોએ ઓમ રાહવે નમઃ અને ઓમ પિતૃદેવતાભ્યો નમઃના મંત્ર કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું મકર રાશિને. મકર રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં સંતાનથી તમને સારા સમાચાર મળે. સંતાનથી તમને આજે આનંદ, સંતાન સાથે આજે પરિવારનો એકતા બની અને આજનો દિવસ તમારો પસાર થવાનો. આજે સંતાન સાથે તમારે મળવાથી તમારા મનમાં આનંદિત અને ઉલ્લાસ બની શકે. પતિ પત્ની સાથે આજે પ્રેમભર્યું વાતાવરણ બની શકે. જે જાતકો ઘણા સમયથી પ્રેમ પ્રકરણમાં પડેલા હોય તેવા જાતકોએ લગ્નમાં તબદીલ થવાનો સમય પણ આજનો દિવસ ગણી શકાય. તો આજના દિવસમાં ઓમ હ્રીમ શુક્ર દેવતાભ્યો નમઃ ઓમ હ્રીમ રાહવે નમઃ મંત્ર કરો. મિત્રો વાત કરીશું કુંભ રાશિની.
કુંભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મિત્રો આજના દિવસમાં તમારા ઐશ્વર્ય પ્રસાધનની બાબતોમાં આજે તમારું ઘણી બાબતો બની શકે, સુખ અને સગવડ ભરી વાતાવરણ બની શકે. આજના દિવસમાં તમે ફૂલ છોડની બાબતો પણ તમે ખરીદી કરવાના. આજે તમારા પરફ્યુમ, ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિકલ પાછળ તમારો ખર્ચો થાય. જે જાતકો ઘણા સમયથી મોબાઈલ કે કપડાં લત્તા ખરીદી કરવા હોય તેના માટે આજનો દિવસ સારો ગણી શકાય. આજના દિવસમાં ખર્ચ થવાનો આજે મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર મળવાની બાબતો બની શકે, નોકરીની બાબતોમાં ઉન્નતિ બની શકે. આજે શેર સટ્ટા લોટરીમાં પણ લાભ થાય. માટે આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ હોમ ગમ ગણપતે નમઃ અને હોમ રીમ ચંદ્રમસે નમઃના મંત્ર કરો. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજે તમારે બહાર ફરવા જવાનું થાય, નાની મુસાફરીમાં લાભ બને, માનસિક ટેન્શનો થોડાક રહેવાના, તમારા મનનું ધાર્યું ન થવાના કારણે માનસિક ચિંતાઓ થાય. વાણી પર સંયમ રાખો. આજના દિવસમાં તમારા બોલેલા કાર્યો ઉપર પાણી ન પડી વળે તેનું કાળજી રાખી. પિતાની તબિયતમાં થોડીક તકલીફો ઊભી થાય, પિતાની ભાગ્યની ઉન્નતિ ના થવાના કારણે માનસિક ટેન્શન ઊભી થાય, માતાને પણ તકલીફ ઊભી થાય તેવી બાબતો બની શકે. મિત્રો આ મીન રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ ગમ ગણપતે નમઃ અને હોમ રા રાહવે નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરીએ. મિત્રો આ હતું આજનું ગોચર બ્રહ્માંડ. ફરી મળીશું આ જ ચેનલમાં આ જગ્યાએ. જય માતાજી, જય